મુસ્લિમ ખેડૂત, બધા ધ્યાનથી સાંભળજો, એ મુસ્લિમ ખેડૂત પણ એમની જમીન બધી બંજર જમીન, પથરાળી જમીન, એટલે એ મુસલમાન ખેડૂતે જે તે સમયે એ અહમદનગરના જિલ્લાધીશને એક અરજી આપેલી હતી કે આ જમીનને સરખી કરવા માટે, એમાં સુરંગ ફોડવા માટે મને દારૂ ઘોડાની જરૂર પડશે, પણ એ કલેક્ટરે બે વાર એ અરજીને ખારીજ કરી દીધેલી કે આ પરમિશન નહીં અપાય, કારણ કે દારૂ ઘોડાનો પ્રશ્ન છે. પણ સમયાંતરે એ ભક્તને કોઈએ કહ્યું કે તું સાંઈ બાબાના શરણમાં જા, અને એ મુસ્લિમ ખેડૂત જે તે સમયે શિરડીની અંદર સાંઈ બાબાના ચરણમાં ગયો અને એમણે બાબાને વિનવણી કરી કે એ બાબા, મારો આ ટાઈપનો પ્રશ્ન છે, મારે શું કરવું જોઈએ કે આ જમીન બંજર છે પણ એને સરખી કરવા માટે, ખેતી લાયક બનાવવા માટે મારે એ સુરંગ ફોડીને આ જમીનને સરખી કરવી જ પડે. બે વાર અરજી આપી પણ ખારીજ થઈ ગઈ. હવે બાબા તમારા ચરણમાં આવ્યો અને બાબાએ એમને એમ કહ્યું કે નાના સાહેબ ચાંદોરકર એ કલેક્ટરનો ચીટનીસ છે, પીએ છે, તો એ પરમ દિવસે આવવાનો છે, તો મેં એમને તારા ભાગની ભલામણ કરા, એટલે પરમ દિવસે તું પણ આવજે અને નાના સાહેબ ચાંદોરકર પણ આપવાના છે. જેમણે ચરિત્ર વાંચેલું હશે તેમને આ નામ યાદ હશે. અને એ દિવસ પણ આવી ગયો. ત્યાંથી નાના સાહેબ ચાંદોરકર પણ આવ્યા અને આ મુસ્લિમ ખેડૂત પણ આવ્યો. અને જ્યારે બધા દરબારમાં બેઠા અને બાબાએ એમ કહ્યું કે હવે ત્રીજી વાર અરજી લખ, ભલે 2 વાર ખારીજ કરી પણ એ નાના તારે ભલામણ કરવું પડશે કલેક્ટરને. તો નાના સાહેબે એમ કહ્યું કે આની 2 વાર અરજી ખારીજ થઈ ગઈ છે, કેન્સલ થઈ ગઈ છે. પણ બાબાએ એમ કે અરે તું આપતો ખરો, તું ત્રીજી વાર પ્રયાસ કરતો ખરો. એટલે એ કેમ આમ બાબાએ કહ્યું એ બધાને કોઈને ખ્યાલ નહીં આવ્યો, પણ નાના સાહેબને બાબાએ એમ કહ્યું કે આનો કંઈક ને કંઈક પૂંજી મારા પર પડેલી છે. બધા ધ્યાનથી સાંભળજો, આ ખેડૂતનું કંઈક ને કંઈક પૂંજી મારા પર પડેલી છે. કોઈને ખ્યાલ નહીં આવ્યો કે કઈ પૂંજી. પણ જ્યારે એ ત્રીજી વાર અરજી આપવામાં આવી, આખી સભા બેઠી અને ત્રીજી વાર પણ એ અરજી ખારીજ થઈ ગઈ. નાના સાહેબમાં પણ એમ લાગ્યું કે કદાચ કલેક્ટર પરમિશન નહીં આપે, પણ જ્યાં બાબાના આશીર્વાદ હોય તો એ કલેક્ટરને ખેડૂતે એમ કહ્યું કે મેં આ જમીન સરખી કરવા માટે એના પર લોન પણ લઈ લીધેલી છે અને 2-3 મહિના થઈ ગયેલા, એટલે કોઈ પણ સંજોગે આ થવું તો જોઈએ. જો ખાલી પ્રયાસો, સાંઈ બાબાનું એક વચન હતું કે તમે ખાલી મારામાં શ્રદ્ધા રાખજો અને ધીરજ રાખજો. અને જ્યારે કલેક્ટરને એમ કહેવામાં આવ્યું કે આના પરથી તમે લોન પણ લીધેલી છે આ જમીન સરખી કરવા માટે, તો ત્યારે કલેક્ટરના વિચારો ફેરવાઈ ગયા. જો હું કામ, કારણ કે સાથે સાથે બાબાના આશીર્વાદ પણ હતા. એકદમ અશક્ય કે 2 વાર અરજી ખારીજ થઈ જાય પછી ત્રીજી વાર એને મોકો મળી શકતો નથી. પણ જ્યારે એક સમર્થ, એક સદગુરુ જ્યારે મોઢામાંથી બોલી દે તો એ અહીંના કલેક્ટરે તો માન્ય કરવું પડે, પણ આ કલેક્ટરે પણ માન્ય કરવું પડે. તો ત્યારે એ માન્ય થઈ ગઈ. પણ નાના સાહેબ ચાંદોરકરને એ ખબર નહીં પડી રહી કે કઈ આ ખેડૂતની કઈ પૂંજી હશે. તો ત્યારે જ્યારે પાછા શિરડીની અંદર આવ્યા અને બાબાને પૂછવામાં આવ્યું કે બાબા આની કઈ પૂંજી છે, તો ત્યારે બાબાએ બહુ સરસ જવાબ આપ્યો કે આણે ભગવાનનું નામ લીધેલું છે અને ભગવાનનું કામ કરેલું છે, તો એ પૂંજી મારી પાસે છે. એટલે એ પૂંજીના પ્રભાવથી, આ પુણ્યની પૂંજી, એ પુણ્યના પ્રભાવથી મારે એનું કામ કરી જ નાખવું પડે. તો આપણને ખુશી એ વાતની છે કે તેણે ખાલી 1 વાર ભગવાનનું કામ કરેલું અને 1 વાર ભગવાનના પાઠ કરેલા, તો આવડું મોટું જો કાર્ય થઈ જતું હોય તો આપણા બધા ભક્તો તો વારંવાર આના કાર્ય કરી રહ્યા છે, એ પૂંજીને ભેગી કરી રહેલા છે. એટલે એના સંસારના અને સમાજના કે શારીરિક, માનસિક બધા જ કાર્યો નીકળી જાય. હું કામ, કારણ કે બધા પર પુણ્યની પૂંજી છે. વિષ્ણુ સહસ્ત્રના પાઠ એમ તો ગામે ગામ જઈને અમારું કામ છે. સદગુરુએ અમને સોંપેલું કે આ કાર્યને કરો. શાંતિ
અને વિશેષમાં સંતો એમ કહે કે સંતતિ એટલે કે છોકરા પણ નિયતિને આ પાઠના માધ્યમથી મળી જાય. આ પાઠ આ લોકમાં તો કલ્યાણ કરનારા છે, પણ પરલોક માણસ જ્યારે સ્વધામમાં જાય ત્યારે પણ ત્યાં સુખ અને શાંતિ મળે. એટલે આ પાઠનું મહત્વ છે. વારંવાર પ્રવચનોની અંદર કહેવામાં આવે કે માણસ લક્ષ્મી પાછળ પડે તો 2-4 બંગલાનો માલિક બને, પણ જો ભગવાનના પાઠ નામ પાછળ પડે તો એ બ્રહ્માંડનો માલિક બને. આટલી આ માણસોની તનની અને મનની અને ધનની પણ દરિદ્રતા દૂર કરનારા શ્રી હરિના પાઠો છે. તો બધા જ ભક્તો અવાજ ન કરતા, મન આજુબાજુ ન ભટકાતા ભગવાનના આપણે 108 જ પાઠ કરવાના છે. હું કામ? કારણ કે સમય થઈ ગયેલો છે. એટલા માટે બધા જ ભક્તો બોલો શ્રી આદ્ય શક્તિ અંબે માત કી જય, બોલો ભવાની માત કી જય, શ્રી રામચंद्र भगवान की जय, बोलो अपने अपने माता पिता की जय, बोलो अपने अपने सदगुरु देव की जय, बोलो धरती मात की जय, बोलो भारत माता की जय, बोलो सर्व धर्म की जय. તો એવા પાઠ ચાલુ થાય પહેલા વિઘ્નહર્તાને આપણે ભાવ અને શ્રદ્ધાથી યાદ કરીએ. વિઘ્નહર્તાય નારાયણાય સ્તુત્યગ્ન વિભૂષિતાય ભવરી સુતાય ગણનાથ નમો નમસ્તે. નિર્વિઘ્નં ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા વક્રતુંડાકાય સૂર્ય